વાગરાના સાયખા અને વલાત જીઆઈડીસી વિસ્તારમાં કોઈપણ પ્રકારના સરકારી સહી સિક્કા કે ઓર્ડર નંબર વિના પશુપાલકોના પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ લગાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, કોઈપણ ઘટના બને તો તેની જવાબદારી પશુપાલકોની રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। જે વિસ્તારમાં હજુ 70% જમીન ખેતી હેઠળની છે, જ્યાં કોઈ બાઉન્ડ્રી વોલ કે સુરક્ષા વ્યવસ્થા નથી, ત્યાં અચાનક આવો ફતવો બહાર પાડવામાં આવતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે। આ મામલો માત્ર બોર્ડ પૂરતો સીમિત નથી, પરંતુ અહીં ખુલ્લેઆમ જે રોકવામાં આવી રહ્યું છે, સાયખા જીઆઈડીસીમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતો હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। જીઆઈડીસીની આજુબાજુમાં આવતા ગામના પશુપાલકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે મામલતદારશ્રીને એક આવેદન આપવા આવ્યા છે કે સાયખા જીઆઈડીસીની આજુબાજુમાં એક જાહેરનામું મારવામાં આવ્યું છે। થોડા ઘણા દિવસ 3-4 દિવસથી જોતા એ જાહેરનામું કોને માર્યું એનો કોઈ ઉલ્લેખ નથી। મામલતદાર કલેક્ટર સાહેબના શ્રીના આદેશથી મારવું જોઈએ, પણ એવું કોઈનો આદેશ ત્યાં છે નહીં। ને જાહેરનામામાં એવું લખ્યું છે કે પશુપાલકોને કેમિકલ હોવાના લીધે અહીંયા પ્રતિબંધ છે, એટલે આવવું નહીં, ને જો કદાચ આવશે તો પશુપાલકોને જે પણ નુકસાન થશે એની બધી જવાબદારી પશુપાલકના માલિકની રહેશે। તો મારે મામલતદારશ્રીને અમે આવેદન આપીને એક જ વસ્તુ કહેવું છે કે આ જે બોર્ડ માર્યું એનો મતલબ સીધો સીધો એવું થાય છે કે ત્યાંની કંપની કેમિકલ છોડે છે અને પશુપાલકો માટે પ્રવેશ નિષેધ આપ્યું છે। તો ત્યાં 70% જમીન હજુ ખેતી માલિકોની છે, એ લોકો જે ખેતી કરે છે એ લોકો પણ ત્યાં જાય છે। શું આવનારા સમયમાં એ માણસોને